સીજે પટેલ વરિયાવ કોમર્સ અને લો કોલેજ ખાતે શ્રી સીજે સ્પોર્ટ્સ ફેસ્ટિવલના નામે આજરોજ સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો। સ્પોર્ટ્સ ડે અંગે સ્પોર્ટ્સના પ્રોફેસર રવિન્દ્ર પ્રભાકરે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ચોથા ક્રમે હોય અને હવે પહેલા બીજા નંબરે આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધે તે હેતુસર આજે સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો। હું અહીંયા સીજે પટેલ વરિયાવ કોમર્સ કોલેજ છે અને લો કોલેજ છે, એમાં હું સ્પોર્ટ્સનો પ્રોફેસર છું અને અમે જે છે આ વખતે એક નવું પાછું રેડી કરેલું છે સ્પોર્ટ્સ ફેસ્ટ, સીજે સ્પોર્ટ્સ ફેસ્ટ કરીને, અને એ હિસાબે અમે લોકો જે સ્પોર્ટ્સને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવા માંગીએ છીએ જેથી કરીને છોકરાઓ વધુ આગળ વધે। અને આ વખતે અમારી યુનિવર્સિટી લેવલે પણ અમારે જે છોકરાઓ જે છે એ 4th નંબર સુધી આવ્યા છે, તે આવતા વર્ષે અમે 1st, 2nd મારવાની પ્રયત્ન કરીએ છીએ અને એના ભાગરૂપે જ આ જે છે અમે લોકો એ કર્યું છે, પ્રોગ્રામ કરેલો છે કે જેથી કરીને આવી રીતે પ્રોગ્રામ કન્ટિન્યુ થયા કરે। ઇન્ટર કોલેજ થાય તો ધીરે ધીરે આ લોકોને એક પ્રોત્સાહન મળે અને આવી જ રીતે પછી યુનિવર્સિટી માટે તૈયાર થાય છોકરાઓને, સ્પોર્ટ્સ આગળ વધે। આ અમારું મેઇન મોટિવ છે। આજે અમે લોકો જે છે એક વોલીબોલ રમાડી છે, પછી ફૂટબોલ રમાડેલી છે, બેડમિન્ટન રમાડેલી છે, ક્રિકેટ રમાડેલી છે, રસ્સા ખેંચ રમાડેલી છે, ટેબલ ટેનિસ રમાડેલી છે, શોર્ટપુટ 100 મીટર્સ એન્ડ 200 મીટર્સ રમાડેલી છે અને ટોટલ 8 ગેમ અમે રમાડેલી છે। સીજે પટેલ વરિયાવ કોલેજ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓ દ્વારા વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, શોર્ટ 100 થી 200 મીટર જેવી રમતો રમાડવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર આ રમતો રમી હતી અને પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્ન કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, સુરત।